નવલી નવરાત્રિની ઉજવણી દરેક શહેરના ખૂને ખૂને જોવા મળી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાતો આ તહેવાર કે જેમાં દશરથ ગામમાં આવેલા ખોડિયાર ચોકમાં પણ ખૂબ જ ધામધૂમપૂર્વક નવરાત્રિની ઉજવણી થઈ। તો આઠમના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં છાની પોલીસ સ્ટેશનના પીઆઈ રવિભાઈ પ્રજાપતિ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમના દ્વારા આરતીનો લહાવો લેવામાં આવ્યો। વાપરવા જોઈએ છે, ઇન્સ્ટાગ્રામ વાપરવા જોઈએ છે, વોટ્સઅપ વાપરવા જોઈએ છીએ। નોકરી આપણી જોડે ઓછી છે એટલે આપણે ટેલિગ્રામ પર પીડીએફ એડિટ કરીને થોડા સમયમાં વધારે રૂપિયા કમાવા માટે પ્રયત્નો કરીએ છીએ। કોઈ આપણને સસ્તી લોન આપી જાય તો આપણે લેવાના પ્રયત્નો કરીએ છીએ। જ્યારે કોઈ વસ્તુ તમને બધા કરતા ઓછા ભાવે મળશે અથવા તો મફત મળશે, તે વસ્તુની અંદર એનો કંઈક સ્વાર્થ હશે અથવા તો છેતરપિંડી હશે। એટલે કૃપા કરીને એવી બધી અફવાઓથી દૂર રહો। એવો કોઈ વ્યક્તિ આવે છે તો પહેલા કોઈકની જોડે સલાહ લઈને પછી એના પર આગળ જજો। બહેનો દીકરીઓને એક જ વસ્તુ કહેવાની છે કે તમારા ફોટા તમે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર મૂકતા હશો તો તમારા ફોટા લઈને કોઈ બીજો પણ પોતાનું એક આઈડી બનાવી શકે છે ને એનાથી એનો મિસયુઝ કરી શકે છે। એટલે સોશિયલ મીડિયા વાપરવાની મનાઈ નથી, પણ સાવચેતીપૂર્વક આપણે વાપરવું જોઈએ। ભાઈઓ માટે એ છે કે આજકાલ હાઈવે પરનો ટ્રાફિક બહુ વધી રહ્યો છે। આપણે જેટલા પણ લોકો બહાર જીઆઈડીસીમાં કે બધી જગ્યાએ કામ કરવા જાય છે, ભલે 5 કિલોમીટર હોય, 1 કિલોમીટર હોય કે 15 કિલોમીટર હોય, હેલ્મેટ પહેર્યા વગર નીકળશો નહીં। ટ્રક ડ્રાઈવર બેફામ ચલાવતા હશે, આપણો વાંક નહીં હોય પણ ઈજા આપણને થશે તો એને સજા આપીને આપણે શું કરશું? એ આપણે સાજા હોઈશું તો પછી બીજી વસ્તુ જોઈ જશે। છેલ્લા અઠવાડિયામાં મારે 3 મોત આવી છે બાઇક ઉપર, અને 3 હેલ્મેટ વગરના હતા અને માથા જ ફાટ્યા છે। એટલે આપણા ગામમાંથી કોઈ એવું ના હોય, સદનસીબી આપણા ગામના નતા, બહારના ગામના હતા। આપણા ગામના લોકોને તમામને નમ્ર વિનંતી છે કે બાઇક ઉપર નીકળો છો, ભલે 5 મિનિટનો રસ્તો હોય કે ગમે તેટલો રસ્તો હોય, હેલ્મેટ પહેરીને જ નીકળો। અને હાઈવે ઉપર જાઓ છો તો 3 સવારીનો પ્રયત્ન ના કરશો, બ્રેક વાગશે નહીં, સ્લીપ ખાઈ જશો, ખાડો વાળો। સરકાર અત્યારે વરસાદના લીધે થોડી જગ્યાએ ખાડા પડ્યા છે તો એના લીધે પણ ઘણી વાર હમણાં જ આપણે જોયું હતું દશરથ ખાતે, તેમાં વાંક આપણો નથી પણ ઘણી વખત થઈ જશે, એવું ભૂલ થઈ જશે, ધ્યાન નહીં હોય, ખાડો નહીં દેખાય, અંધારું હશે તો હેલ્મેટ હશે તો આપણને જે મોટી ઇન્જરી થવાની હશે બચી શકીશું। નાના છોકરાઓ જે વિદ્યાર્થીઓ છે જે હાઈવેથી સ્કૂલે જતા હોય, છાણીમાં સ્કૂલે જતા હોય, લાયસન્સ સાથે એક્ટિવા ચલાવી જતા હોય, એ લોકો પણ હેલ્મેટ પહેરીને જાઓ। નાના છોકરાઓને હાઈવે પર ન જવા દો। અને શેર માર્કેટ ને એ બધામાં કોઈ જાતનો પ્રોફિટ નથી, તો હમણાં આવશે બધા તમારી જોડે, દિવાળી આવે છે એટલે કે અત્યારે માર્કેટ ઊંચું આવવાનું છે એમ કહીને તમારી જોડે આવશે। પહેલા પૈસા આપશે, રિટર્ન પણ આપશે, ના નથી પડતું રિટર્ન નહીં આપે, પણ રિટર્ન આપશે એટલે તમે વધારે પૈસા નાખશો એટલે પછી નહીં આપે। સો મારી બધાને વિનંતી છે કે માતાજી તમને તમામ વિઘ્નોથી દૂર રાખે। આપણે કોઈ કાયદાના ઉલ્લંઘનમાં આવીએ નહીં, આપણું ગામ જે રીતે સુખી સ્વસ્થ છે એ રીતે જ રહે। અને માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા છોકરાઓ પોલીસ સ્ટેશનથી દૂર રહે અને એવા કોઈ કામ કરે નહીં। જો તમને ધ્યાને આવે તો મારી જોડે મોકલી દેજો, હું સમજાવીશ। નોકરી ન કરતા હોય તોય મારી જોડે મોકલી દેશો, ઘરે ઝઘડો કરતા હોય તોય મારી જોડે મોકલી દેજો। તમામની દવા હું એકલો જ છું, બરાબર છે? તમારે ન મોકલાવતા તો મને બોલાવી લેજો। એકવાર મારી જોડે આવશે પછી બીજી વાર હેરાન નહીં કરે, બરાબર છે? એ ખુલ્લે આમ છે, જેટલા બી હોય બધા સાંભળી લેજો।